કેમ છો વાલા મિત્રો, બંસી બિશ્નો એકવાર ફરીથી તમારું સ્વાગત છે। અત્યારે આપણે ઉઝબેકિસ્તાનના તાસ્કન સિટીમાં છે। ભાઈ તમે વિચારી ના શકો તાસ્કન સિટી કેટલો બદલાઈ ગયો છે ને। અહીંયા જે સિટીની વાઇબ છે ને કમાલ છે। તમને એવું લાગે છે કે યુરોપમાં આવી ગયા છે, એટલો બધો એનો જે વિકાસ થઈ ગયો છે। તો ગજબની સિટી છે, એની ગ્રીનરી, સાફ સુથરી સડકો, બસો ગજબ કમાલની છે। તો આજે આપણે તમને ફરીને બતાવવાના છે। આજે અમારો બીજો દિવસ છે અહીંયા આગળ ને ટેક્સી અમે બુક કરી દીધી છે। આ અમારો હોસ્ટેલ છે, અહીંયા રોકાવાના $11.5 છે અને એમાં બ્રેકફાસ્ટ પણ ઇન્ક્લુડ છે ને નાનો એવો સ્વિમિંગ પુલ પણ છે ને સિટી ભાઈ ચારો તરફ ગજબ બનેલી છે। અહીંયા આગળ તમને ફરવા જેવી જે જગ્યાઓ છે ને એ હું તમને બતાવવા માગીશું। બસ તમે મારી જોડે બન્યા રહો અને વિડીયોને લાઇક કરીને એક શેર કરીને કોમેન્ટ જરૂરથી કરજો તમને કેવો મજા આવે છે। આપણે આ વિડીયોમાં એ બતાવવાના છે કે સસ્તામાં તમે કેવી રીતે એક દેશમાં ફરી અને એમાં સસ્તામાં કેવી રીતે ટ્રાવેલ કરીશું। અહીંયા તમે ટેક્સી પણ બુક કરો ને ભાઈ 17 રૂપિયામાં તો ક્યાં ને ક્યાં લઈ જાય છે। 17 રૂપિયામાં, 80 રૂપિયામાં, અને હોસ્ટેલ પણ આટલો સસ્તો છે અને ફેમિલી સાથે આવો તો તમે જાતે પણ ફરી શકો ભાઈ। આ અમારી ટેક્સી આવી ગઈ છે, જો યન્ડેક્સ ગો આવીને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનો। સિમ કાર્ડ મેં તમને પહેલાં કીધું તો સિમ કાર્ડ પણ તમારે લઈ લેવાનો અહીંયા આગળ, એટલે તમારે ઇઝીલી તમે એમાં ફરી શકો છો ભાઈ। સિટીની જે સડકો અને સાફ સફાઈ જે જોશો ને તમને મજા આવી જશે। કેટલી વેરાયટી પણ જોવા મળશે, કેમ કે યુરોપ વગેરે જાઓ ને તમને વેરાયટી ના જોવા મળે। અહીંયા મોટી સડકો, બિલ્ડિંગો, ગ્રીનરી ને ગજબની લોકેશન તમને જોવા મળશે। આ જુઓ પાર્ક જુઓ તમે ખાલી, આમાં લોકો બેઠા છે આરામથી, બહુ મોટા પાર્ક બનેલા છે ને ગજબ તમે ખૂબ મોજ મસ્તી કરી શકો છો અહીંયા આગળ। મને નથી ખબર અહીંયાના લોકો આ કેવી રીતે મેનેજ કરે છે, આટલી મોટી જગ્યા હોવા છતાં પણ ગજબની અહીંયા સાફ સફાઈને એ તમને જોવા મળશે। ટ્રાફિક નિયમ કમ્પ્લીટ ફોલો કરે છે। અહીંયા બસો જુઓ ભાઈ, બસ બી અહીંયાની ગજબ છે, આખી ઇલેક્ટ્રોનિક બસો છે ને ક્યાંય તમને પોલ્યુશન નહીં દેખાશે। મેટ્રો જમીનની અંદર ચાલતી દેખાશે ને મેટ્રોના સ્ટેશન છે ને એ પણ ગજબ છે। તો સૌથી પહેલાં આપણે જઈશું ચોરસુ બજાર ને એના પછી તમને હું લઈ જઈશું ઉઝબેકિસ્તાન હોટલ। એ 1970ની આસપાસ બનેલી પહેલી લક્ઝુરિયસ હોટલ હતી જે સેન્ટ્રલ એશિયાની હતી, તો એ પણ તમને બતાવીશું। ત્યાં કંઈક તમે હોટલના ટોપ ફ્લોર ઉપર જઈ શકો છો ભાઈ, કંઈ રોકાવાની જરૂર નથી, એમને એમ જઈ શકો છો। તો ચાલો પહેલાં આપણે ચોરસુ બજાર જઈએ, પછી ત્યાં જઈશું અને સાંજે તમને બતાવીશું મેજિક સિટી। એનાથી બી જબરદસ્ત એક લોકેશન છે, એની બાજુમાં અત્યારે જ બની છે ભાઈ। તમે વિચારી ના શકો કે એ યુરોપ છે કે પછી ઉઝબેકિસ્તાન છે કે તાસ્કન છે। અત્યારે આપણે જે જગ્યાએ ચાલી રહ્યા છે ને ભાઈ, જો સડકો જુઓ ભાઈ, આજુબાજુ ચાલવાની જગ્યા, ગ્રીનરી ફૂલ કમાલ છે ને। અહીંયા લોકો એટલી બધી ગાડીઓ સાફ સુથરી રાખે છે ને તમે વિચારી ના શકો ભાઈ। જો પાર્ક છે આ, જો કમાલનો। અહીંયાનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલો છે ને ભાઈ વર્લ્ડ ક્લાસ છે। મોટા સ્ટેડિયમ ને બિલ્ડિંગો ને ગજબની વાઇબ છે યાર। શહેરની સાફ સફાઈ ને જો સડકો જુઓ તમે ને એટલો સેફ છે ને ભાઈ। રાતે પણ અહીંયા તમે વિઝિટ કરીને આખો ક્યાંય પણ અંધેરામાં પણ ચાલશો ને તો તમને મજા આવશે। જો બાપરે, જો અહીંયાની બિલ્ડિંગો જો કાચ જેવી ચમચમાતી બિલ્ડિંગો છે। 110 રૂપિયા યન્ડેક્સ ગો ટેક્સી બુક કરીને અમે આવી ગયા છે અહીંયા આગળ ચોરસુ બજાર। આમાં ખાસ વસ્તુ એ છે કે આનો જે ડોમ છે ને કેટલો વિશાલ છે એ તમે અહીંયા જોઈ શકો છો। આ બહુ જ એક પુરાણી માર્કેટ છે, સિલ્ક રૂટથી જોડાયેલી જગ્યા છે, એટલા માટે આ ખાસ ફેમસ છે ને અહીંયા તમે જોઈ શકો છો આ બધા લોકો અહીંયા ખરીદારી કરવા માટે આવે છે અને અમુક લોકો અહીંયા ફરવા પણ આવે છે। તો અહીંયા પણ તમે મસ્ત વિઝિટ કરી શકો છો। તો ચાલો અંદર જઈએ અને થોડોક જોઈએ। આપણે આ વિશાલકાય બજારની અંદર આવી ગયા છે ને અહીંયા વચ્ચે તમને ક્યાંય પણ પિલર નહીં દેખાશે। આટલો મોટી હાઈટ ઊંચાઈ છે ને ભાઈ, આ ગુમ્બદ છે એ જ જોવાવાળી વસ્તુ છે મેન। અને અહીંયા જે વસ્તુઓ મળે છે ને એ બી એકદમ યુનિક અને શું કહેવાય એકદમ પ્યોર મળશે તમને। આ બધા કાકડી, ટમાટર, ગોબી અને એ બધી વસ્તુઓ તમને આવો પાણીમાં આવી રીતે બધું આચાર જેમ બનાવીને મૂકી રાખે છે। તો અહીંયા તમને જોશે આ લોકો વેપાર કરતા તમને દેખાશે અને ગોળ આવી રીતે આખો ટેબલ મૂકેલા છે જ્યાં મધુમક્ખીના છત્તા બધી વસ્તુઓ મળી જશે ને દૂધથી બનેલી વસ્તુઓ પણ તમને જોવા મળી જશે। જો તમને થોડીક બજાર બતાવીએ, આવા લોકો છે ઉઝબેકિસ્તાનના, કેટલાક દિલના સાફ છે ભાઈ। જ્યાં જો તમને ઝૂમતા દેખાશે, નાચતા દેખાશે, ગાતા દેખાશે। હેલો સલામ।
અને ઉપરની બાજુ પણ એક ફ્લોર બનેલો છે, તો એની ઉપર પણ જઈને તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો. અને મોસ્ટલી અહીંયાના લોકો દૂધ બહુ રાખતા હોય છે. દૂધનો પ્રોડક્ટ બનેલો તમને મળી જશે, ચીઝ, અલગ અલગ પ્રકારની લસ્સી જેવો ને એ બધી વસ્તુ. આ જો તમને અહીંયા પણ આ જ વસ્તુ દેખાશે. જો કેટલી સરસ મજાની વસ્તુ, તમને આમ ખાવાનું મન થઈ જાય. અંદર ડ્રાય ફ્રૂટ બધે નાખેલા હોય છે ને ઘણો પણ મોંઘો પણ નથી. અહીંયાના લોકો ઘણો બધો ઘોડાનો મીટ ખાતા હોય છે, એટલે તમને મીટ પણ દેખાશે. એટલે આ બાજુ હું નહીં જતો, અહીંયા આખો મીટની દુકાનો છે અને વેપાર કરતી મહિલાઓ દેખાશે, કેમ કે મોસ્ટલી અહીંયાના મહિલાઓ શાદીવાદી કરે છે પણ છૂટાછેડા થઈ જાય પછી બીજી વાર શાદી નહીં કરતા. જો લોકો સામેથી બોલાવીને તમને કહે છે કે મારો ફોટો લે. એટલા ફ્રેન્ડલી છે ને, એટલા વ્યવસ્થિત લોકો છે ભાઈ. કોઈ રેસિઝમ નથી, કંઈ જ નથી. અને અમુક લોકો આવીને એવો બનાવે વિડીયો કે ભાઈ આ બધા લોકો તો આવા છે ને આમ છે ને તામ છે. અને હિન્દુસ્તાન એટલે આમના માટે એક ખ્વાબ છે, એક સપનો છે. એ લોકો વિચારતા હોય છે કે આપણે પણ એકવાર જિંદગીમાં હિન્દુસ્તાન જવાનો છે, એવો પણ વિચાર કરતા હોય છે. ચાલો થોડીક બજાર ફરી લઈએ, પછી સીધા અહીંયાથી બહાર નીકળીએ. અમુક કાઉન્ટરો ખાલી છે કેમ કે સવારે માર્કેટ લાગતી હોય છે, બપોરે લાગતી હોય છે, એટલા માટે. તો ચાલો આપણે ધીરે ધીરે બહાર જઈએ. હા, જો હું તમને કહેતો હતો ને ઘોડાના મીટ, તો જુઓ તમે અહીંયા ઘોડો ફોટો દેખાય છે ને, એટલે અહીંયાના લોકો ઘોડાનો મીટ ખાતા હોય છે. ગજબ કાર્યક્રમ છે ભાઈ અહીંયા આગળ. આ ચોરસુ બજારમાં ઉપર પહેલા માળે જ્યારે આવીએ, આ નીચે તમે માર્કેટ જોઈ શકો છો. આ બધો નીચે છે અને ઉપર જે ફ્લોર છે ને આજુબાજુનો, એની ઉપર બધો મોસ્ટલી ડ્રાય ફ્રૂટ્સમાં તમને બધી વસ્તુઓ તમને મળી જશે. અને કેવી કલરની ચોકલેટ ને એ બધી વસ્તુઓ, ચા, મસાલા, એ બધી વસ્તુઓ તમને ફર્સ્ટ ફ્લોર ઉપર મળી જશે. ગજબની વસ્તુઓ તમને જોવા મળશે. જો વાહ, જે બી વસ્તુઓ તમને આ સેન્ટ્રલ એશિયાના દેશોમાં મળશે એમાં કોઈ મિલાવટ નહીં હોતી, એકદમ પ્યોર તાજા વસ્તુઓ તમને અહીંયા મળશે. ચોરસુ બજારમાં તમને બધી વસ્તુઓ મળી જશે, જે જરૂરિયાતની વસ્તુ હોય બધી મળી જશે. સબ્જીઓથી લઈને ડ્રાય ફ્રૂટ, ચાય, મસાલા, આલુ, પ્યાજ, જે પણ તમારે જોતે. અહીંયાના તરબૂચ બહુ ફેમસ હોય છે. તરબૂચ તો તમને જોવા જ મળી જશે દરેક જગ્યાએ, તમને કોઈ બી ટાઈમે આવો તમને જોવા મળી જશે. અને આ જો આખી માર્કેટ, પાર્કિંગ, એ બધું અહીંયા તમને જોવા મળશે. આ છે ચોરસુ બજાર. આપણે ગોળ ફરીએ છીએ, જે પેલો ગોળ ગુંબદવાળો છે એની બાજુમાં લોકો બહુ જ ફ્રેન્ડલી છે ને એમનો રિએક્શન પણ સારો છે. મને ફિલ્માવો એવી રીતે કહેતા હોય છે, એટલે એ બહુ સારી વસ્તુ છે. તો ચાલો આપણે હવે થોડાક આ બાજુ ફરતા આવીએ, માર્કેટને પૂરો એક્સપ્લોર કરીને તમને બતાવીએ. જો મસાલા ચાયના એટલા સરસ છે ને, મરચી, એ બધી વસ્તુ જો તાજા તરીને એકદમ તરબૂચ અહીંયા તમને જોવા મળી જશે. ગજબની બજાર છે ભાઈ. જો કેટલા મોટા તરબૂચ છે ભાઈ, એકદમ ખેતરમાંથી તાજા તરીને લઈને આવ્યા છે. તો આપણે આવી ગયા છે બહાર આખો ફરીને. આ બાજુની બહુ મોટી માર્કેટ છે. સ્ટાર્ટ અહીંયાથી કર્યો હતો, પણ આ બાજુ જોવાની વધારે મજા આવી. હવે આપણે અહીંથી બહાર જઈશું અને ઘણી બધી વસ્તુઓ જોવા મળી. અહીંયાના લોકો વાસ્તવમાં ફ્રેન્ડલી છે. એક મુસ્લિમ કન્ટ્રી હોવા છતાં પણ બહુ મજા આવે છે અહીંયા ફરવાની. લોકો રિસ્પોન્સિવ છે, એટીએમની બહાર લાઈન લગાવીને ઊભા છે. હવે તમને સિટીની અંદર પણ એવું લાગે છે કે ગામમાં પહોંચી ગયા છે. તો અત્યારે આપણે તાસ્કનમાં જ છે ને એક આ બાજુ મોસ્ક છે ને, આ ઓલ્ડ એરિયા કહેવાય છે. એટલે અહીંયા તમને આખા જૂના જમાનાના મકાન જોવા મળશે. આ જો લાકડીથી બનેલો ઘર દેખાય છે, મિટ્ટી ગારાનો ઉપયોગ કરેલો છે અને લાકડાને બનેલો ઘર છે. નીચે આ લોકો સિમેન્ટ કરી દીધી છે ને ગેસની પાઇપલાઇન તમને દેખાશે. આ બધી ગેસની લાઈનો છે. અહીંયાની ગળીઓ છે. જસ્ટ 100 મીટર 50 મીટર દૂર આપણી જે જૂના અમદાવાદની જેમ વાત કરીએ ને, જૂના જમાનામાં જે પોલ કેવી રીતે હોય એવી રીતનો જ છે. બસ દિવારો પાકી થઈ ગઈ છે. ઉપર હજી પણ છત એ પતરાની જ છે, કેમ કે અહીંયા બરફબારી થતી હોય એટલે પડી જાય એટલા માટે. આ જો તમને સામે ઘર જે દેખાય છે ને, એકદમ જૂના કિસ્મનો ઘર છે. સિટીની વચ્ચોવચ્ચ છે. અહીંયા પણ મારુતિ અલ્ટો જેવી ગાડીઓ ચાલતી હોય, મારુતિ વેન જેવી. પણ આ મારુતિ નથી, કદાચ મારુતિ બી હોઈ શકે. આ જો જૂના ઘર તમને દેખાશે અહીંયા. એકદમ ગારા મિટ્ટીથી બનેલા ઘર છે, છોટા. હેલો, નમસ્તે ભાઈ. કોઈ પણ સાઈડમાં કોઈ પણ અહીંયા નમસ્તે ને એ બધી વસ્તુઓ જાણે છે. અમને ખબર પડી જાય કે આ લોકો હિન્દુસ્તાનથી છે. આ જો આખા મિટ્ટીથી બનેલા છે. ઠંડીમાં ઠંડી ઓછી લાગે, ગરમીમાં ગરમી ઓછી લાગે, એટલા માટે અહીંયાના લોકો આ ઘર બનાવતા હોય છે. અને પણ તોય સાફ સફાઈ નેક્સ્ટ લેવલ છે ભાઈ. ક્યાંય પ્લાસ્ટિક નહીં દેખાય. ગલતીથી એક પ્લાસ્ટિકનો ટુકડો અહીંયા પડ્યો તમને દેખાશે. અને આ જગ્યાએ તમને હજી વાયર બહાર દેખાશે. જે મેન સિટી છે, જે મોડર્ન સિટી છે, ત્યાં આગળ તમને બધો વ્યવસ્થિત દેખાશે. આ ઘર જોવો છો. હવે ભાઈ ટુરિઝમ કેવી રીતે બૂસ્ટ કરવાનો એ વસ્તુ આપણે ઉઝબેકિસ્તાન જોડે શીખવાની જરૂરત છે. આ જો મારી પાછળ તમને જે ઇસ્લામિક સિવિલાઇઝેશન સેન્ટર દેખાય છે ને, એની આજુબાજુ જે ડેવલપમેન્ટ કર્યો છે ને,
અને જે ટેકનોલોજી, જે કલા, જે ઉઝબેકની પુરાણી કલા છે એ વાપરી છે ને એ કમાલની છે. આ ખંભા ઉપર તમને જે વસ્તુ દેખાય છે ને એ બધી હાઈટેક છે. જો અહીંયા શું લગાવેલો, એક 360 કેમેરા, એક ફિક્સ કેમેરા, ઉપર લાઇટો લાગેલી છે જે સાંજે આ બિલ્ડિંગને બધી જગમગાવે છે. અને આજુબાજુની સાફ સફાઈ, ગ્રીનરી, વ્હીલચેરથી ઉતરવા માટે અલગ અલગ રેમ્પ બનેલો છે. અને જે સાફ સફાઈને ગજબ જે વસ્તુઓ દેખાય છે ને કમાલ છે. આજુબાજુની આ બધી બિલ્ડિંગો તમને અત્યારે નવી બનેલી છે. એની પાછળ જશો ને તો તમને લાગશે કે કંઈક ગામમાં પહોંચી ગયા છે. તો આને કહેવાય ડેવલપમેન્ટ, આને કહેવાય ટુરિઝમને કેવી રીતે ચલાવવાનો. એ બધી વસ્તુઓ અહીંયા શીખવા જેવી જરૂરત છે. તો આ જે કલાકૃતિ ડિઝાઇન બનેલી છે ને કમાલ છે ભાઈ. આખો એરિયા છે ને એ આખો ડેવલપ કરેલો છે. તો ચાલો પછી આપણે આગળ વધીએ ને આજુબાજુ થોડાક દૂર જશો ને તો અમને આવી મોટી મોટી ઊંચી બિલ્ડિંગો દેખાશે ભાઈ. તો આ શહેર ગજબનો વિકાસ પામેલો છે. અત્યારે આપણે ઇસ્લામિક સિવિલાઇઝેશન સેન્ટર અથવા તો મ્યુઝિયમ છે એની સામે આવી ગયા છે. અને સામેનો નજારો પણ ગજબ છે. અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ ગજબનો વ્યૂ છે. ઘણા બધા લોકો મ્યુઝિયમમાં જાય છે. અને આપણને મ્યુઝિયમમાં જવાનો શોખ નથી અહીંયા આગળ, એટલે આપણે બહારથી વ્યૂ જોઈએ. ફોટોગ્રાફી માટે બહુ સરસ જગ્યા છે. અને સામે કેટલી મોટી વિશાલકાય જગ્યા છે એ તમે જોઈ શકો છો. પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થા છે. ટુરિઝમ પોલીસ અહીંયા આગળ મોજૂદ છે અને બહુ જબરદસ્ત. અહીંયા તમને ક્યાંય પણ લોકલ જે આપણે લોડિંગ રિક્ષાઓ હોય, ટ્રક હોય, એવી રીતનો ક્યાંય ટ્રક વરક નહીં દેખાય. કારણ ખબર નહીં, આ લોકો બંધ ગાડીમાં જ બધો સામાન ફેરવતા હોય કે એ ખબર નથી. પણ મોસ્ટલી તમને અહીંયા કોઈ પણ આવી લારી ઠેલાઓ, કચરા ઉડી જાય એવી વસ્તુ નહીં દેખાતી. નીટ એન્ડ ક્લીન, સડકો પણ સાફ સુથરી, કોઈ કચરો ના વિખોરે. અહીંયા આપણે અહીંયા બજરી ને બધો ખાલી કરતા જ જાય. તો ભાઈ આપણે હોટલમાં પહોંચી ગયા છે 17મા માળે. અને ઉપરથી આ જોઈ શકો છો કેવું જબરદસ્ત લાગે છે. અહીંયા એક રેસ્ટોરન્ટ કેફે બાર છે. અહીંયા જોઈ શકો છો તમે કંઈ પણ ડ્રિંક કરી શકો છો. અને અહીંયાથી જે વ્યૂ છે ને એ કમાલ છે. અત્યારે દિવસના 12 વાગ્યા છે અને આ ઉઝબેકિસ્તાનનો તાસ્કંદ સિટીનો વ્યૂ છે ભાઈ. ગજબ કમાલ સિટી છે. અત્યારે એટલી જલ્દીથી ઝડપથી ડેવલપ કરી રહ્યા છે ને, આખા સિટીમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ને તમને દેખાશે અહીંયા ગજબ સિટી બની રહી છે. જો નીચે જબરદસ્ત ચોડી સડકો, પાર્ક, બિલ્ડિંગો, બધી વસ્તુ છે. એવો નથી કે ખાલી બિલ્ડિંગ જ છે, એવો નથી. સાફ સફાઈ નેક્સ્ટ લેવલ છે ભાઈ. તો આ જગ્યા અહીં તમે કોફી પણ પી શકો છો. ખાલી 250 રૂપિયામાં અહીંયા કોફી મળી જશે. જબરદસ્ત. ચાલો હવે નેક્સ્ટ. અત્યારે સાંજના 6:30 વાગ્યા છે. એ જગ્યા આપણે પહેલાં જોઈ હતી, પણ આ બધું જે પ્રદર્શન છે ને પાણીનો એ નહોતો જોયો. એટલે આપણે પાછા આવ્યા હતા સ્યોલ મૂનવાળી જગ્યાએ. એટલે શું જગ્યા બનાવી ગઈ છે ભાઈ, જબરદસ્ત. આ એક તાસ્કંદની ખાસ જગ્યા છે. અહીંયા મસ્ત વિઝિટ. અહીંયા આવ્યા વગર તો તમારે તાસ્કંદનો ટૂર બી અધૂરો છે. અને કેટલા બધા લોકો અહીંયા આવે છે એ વસ્તુ ખાસ જોવા જેવી છે. જો ભાઈ ગજબ. સ્યોલ મૂનથી 5 મિનિટના વોક ઉપર આ મેજિક સિટી છે. ગજબની અહીંયા પણ ડિઝાઇન કરેલી છે. આ યુનિવર્સલ સ્ટુડિયો જેવું કંઈક લાગે છે. આ એક અંદર એવી થીમ આપેલી છે યુરોપ વગેરેમાં જેવી રીતે હોય ને એવી રીતની. તો આપણે અહીંયા પણ જઈશું ને તમને બતાવીશું. જબરદસ્ત વાઇબ છે. સેંકડો લોકો અહીંયા છે, હજારો લોકો અહીંયા તમને જોવા મળી જશે. તો ચાલો થોડીક આ તમને બતાવી દઈએ. જો ભાઈ અંદરની બાજુ એટલી બધી ભીડ ને આ પાણીનો ફુવારો જો આસમાનમાં જાય છે. ગજબની વાઇબ છે. એટલે એ જોવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. અહીંયા પેપ્સીની એડવર્ટાઇઝ ને જબરદસ્ત વ્યૂ. અભી હાલ અહીંયા આગળ પાણીનો જે પ્રદર્શન છે એ પૂરો થઈ ગયો. એટલે આ લોકો બધા અહીંયાથી નીકળે છે. જોઈ શકો કેટલી બધી ભીડ છે ભાઈ. એટલા હદે લોકો આવે છે ને સાંજે. બહુ બધા લોકો અહીંયા આવતા હોય છે. ઘણા બધા લોકલ પણ છે, વિદેશી ટુરિસ્ટ પણ છે. અને આ બાજુ ગોળ ફરતી આવી માર્કેટ જેવો બનેલો છે ભાઈ. ઉઝબેકિસ્તાન બનાવે એટલે કંઈક નવો જ બનાવે છે, કંઈક યુનિક જ બનાવે છે. જુઓ લો ભાઈ, આ છે મેજિક પાર્કની ખૂબસૂરત જગ્યા. એની પાછળ પણ તમે જઈ શકો છો. અહીંયા ઘણા બધા લોકો રોપલાઇન ઉપર એક્ટિવિટી કરતા તમને દેખાશે. અને કેટલા બધા ટુરિસ્ટ છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ સામે ગેટ બનેલો છે. સસ્તામાં સુંદર જગ્યા જોવાની હોય વિથ ફેમિલી તો આ સિટી ટોપ છે ભાઈ. જોઈ શકો છો. આ જો તો ભાઈ આ હતો તાસ્કંદ સિટી. ઘણી બધી હજી જગ્યાઓ છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. પણ અહીંયા ફરવાની બહુ મજેદાર જગ્યાઓ છે ફેમિલી સાથે અને બહુ જ સસ્તો ભાઈ. ટેક્સી તમે યંડેક્સ કરો
70-80 રૂપિયા, 100 રૂપિયામાં, 150 રૂપિયામાં તમને કોઈ પણ નવી જગ્યાએ તમને ઉતારી દેશે. અને યન્ડેક્સ ગો એપ્લિકેશન ઇંગ્લિશમાં પણ આવે છે, એટલે કંઈ વાંધો નથી, તમે આસાનીથી ફરી શકો છો. 700 રૂપિયા, 800 રૂપિયામાં તમે અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાણો જમી શકો છો. તો બહુ ઓછા બજેટમાં ઇન્ડિયાથી કે અમદાવાદથી તમે અહીંયા આવી શકો છો. તો વિડીયો કેવો લાગ્યો આજના જે વ્લોગમાં તમને મેં જગ્યાએ કવર કરી છે એ તમને મજા આવી હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો. આપણે જે ઉઝબેકિસ્તાન હોટલ જોઈ, આપણે જે ઇસ્લામિક સેન્ટર જોયો, તો એવી બધી ઘણી બધી જગ્યાઓ આપણે આજે જોઈ હતી અને ઘણી બધી જગ્યાઓ હજી આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવવાના છે. હેલો. તો લોકો બહુ ફ્રેન્ડલી છે અને બહુ જ જબરદસ્ત. તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરીને જણાવજો તમને કેવું લાગ્યો છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી